कामरेज पुलिस स्टेशन में बारात ले जाने के नाम पर पुलिस कंप्लेंट दर्ज हुई है। आप बने रहिए भारत 24 एक्सपी न्यूज संपादक मनदीप भाई देसी पत्रकार की रिपोर्टिंग। कामरेज के खोलवड़ में रहने वाले और अलग अलग राज्यों में श्रीमद् भागवत कथा करने वाले भानु भारती गोस्वामी पोरबंदर के मोचा गांव में हनुमान जी मंदिर में दर्शन करने गए थे। वहां दर्पण सुधीर पांड्या नाम का एक आदमी भटक गया। उसने बापू को उड़ीसा की जगन्नाथपुरी में कथा सुनाने के लिए मना लिया। यह कथा 22 से 28 फरवरी तक होनी थी और पूरे राज्य से कथा के लिए आने वाले सभी लोगों को अलग अलग बसों में जगन्नाथपुरी ले जाया जाना था। दर्पण पांड्या ने उन सभी लोगों से रहने और खाने समेत दूसरी सुविधाओं के लिए 3500 रुपये प्रति व्यक्ति भी लिए। तय समय के अनुसार कामरेज से 4 बसें निकली। बस ड्राइवर ने पेट्रोल पंप पर बस रोकी। बस को डीजल भरवाने के लिए रोका गया था और डीजल के पैसे के बारे में दर्पण पांड्या को बताते समय दर्शन पांड्या ने अपना परिचय दिया और कहा कि सर्वर डाउन है और पैसे ट्रांसफर नहीं हो सकते। उसने बस ड्राइवर से कहा कि अभी बस में बैठे यात्रियों से पैसे ले लो और डीजल के पैसे भी देने का भरोसा दिया, लेकिन बस ड्राइवर ने असली यात्रियों से 4 बसों में करीब 1 लाख रुपए का डीजल भरवाया और शिरडी पहुंच गए। दर्शन पांड्या अहमदाबाद से चली 4 बसों में आ रहे थे और उन्हें शिरडी से सभी बसें लेकर जगन्नाथपुरी के लिए निकला था, लेकिन जब शिरडी में रुकी बस के यात्रियों ने अहमदाबाद से चली बस के यात्रियों से संपर्क किया तो कुछ और ही कहानी सामने आई। दर्शन पांड्या ने ट्रेवल्स कंपनी की बसों का किराया नहीं दिया था और अहमदाबाद से चली बसों का ट्रेवल कंपनी ने कामरेज में रोक दिया और शिरडी में रुकी बसों को भी वापस कर दिया। उन्हें कामरेज बुलाया गया। दर्शन पांड्या ने उनसे संपर्क करते समय अपना मोबाइल फ़ोन बंद कर लिया। आखिरकार यात्रियों को पता चला कि उनके साथ धोखा हुआ है और उन्होंने कामरेज पुलिस स्टेशन में शिकायत दर्ज कराई। दर्शन पांड्या ने लगभग 90 यात्रियों से लगभग 3.15 लाख रुपए लिए थे। મોચામાં ત્યાં ભેગા થયેલા અને ત્યાંથી એ લોકોએ પરિચયમાં નંબર એક્સચેન્જ કરેલા। જી સર, ગત તારીખ 22/2/2026ના રોજ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી નામે તન્વીબેન ઉદય ભારતી ગોસ્વામી નાઓ એક ફરિયાદ આપેલ કે તેઓના સસરા કિરીટ ભારતી ભાનુ ભારતી ગોસ્વામી કે જેઓ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરે છે અને પોતે એક કથાકાર છે, તેઓની પોરબંદર ખાતે એક દર્પણભાઈ સુધીરભાઈ પંડ્યા કે જેઓ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું કામ કરે છે તેઓ સાથે મુલાકાત થયેલી। તે સમયે દર્પણભાઈ સુધીરભાઈ પંડ્યા નાઓએ જણાવેલ કે જો તમે કોઈ શ્રીમદ ભાગવત કથાનું જગન્નાથપુરી ખાતે આયોજન કરવા માગતા હોય તો શ્રોતાગણોને અહીંથી લાવવા લઈ જવાનો તથા તેમનો જમવાનો ટોટલ એક પર પર્સન દીઠ 3500 રૂપિયા ખર્ચો થશે। આ બાબતે તેઓ વચ્ચે વાતચીત થતાં કિરીટ ભારતી ભાનુ ભારતી ગોસ્વામીનાઓએ તેમના સમાજમાં અને તેમને ઓળખીતાઓ વ્યક્તિઓ પાસેથી કુલ્લે એક વ્યક્તિ દીઠ 3500 રૂપિયા લેખે પૈસા મેળવી તે પૈસા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક દર્પણભાઈ સુધીરભાઈ પંડ્યાનાઓના ખાતામાં ઓનલાઈન તથા અમુક વ્યક્તિઓએ રોકડીથી ચૂકવી આવેલ। આમ હાલ અંદાજિત કુલ્લે 91 વ્યક્તિઓએ ટોટલ 3,15,500 રૂપિયા સુધીરભાઈ પંડ્યાનાઓને ચૂકવેલ, જે બદલામાં સુધીરભાઈ પંડ્યાનાઓએ જણાવેલ કે આપણે 22/2/2026થી લઈ 28/2/2026 સુધી જગન્નાથપુરી ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે। જે બાબતે જે લોકોએ પેમેન્ટ આપેલું હતું તે તમામ લોકોને અલગ અલગ 4 લક્ઝરીમાં બેસાડી તે લોકોને કામરેજ અમદાવાદ ખાતેથી કામરેજ આપણે દાદા ભગવાન મંદિરની બાજુમાં લાવી અને હોલ્ડ કરે। ત્યાં લક્ઝરીના ડ્રાઈવર દ્વારા લક્ઝરીમાં ડીઝલ ભરાવવા માટે પૈસાની માગણી કરતા તેઓએ દર્પણભાઈનો સંપર્ક કરતા દર્પણભાઈનાઓએ જણાવેલ કે હાલ તમે લક્ઝરીમાં જે પેસેન્જર બેસેલ છે તે લોકો પાસેથી ડીઝલના પૈસા ઉઘરાવી લો, હું શિરડી ખાતે આવી અને બાકીના પૈસા એ લોકોને આપી દઈશ। જેથી લક્ઝરીમાં બેસેલ મુસાફરોએ પોતે પોતાના અલગ અલગ વ્યક્તિઓ પાસેથી પૈસા મેળવી કુલ્લે 1,05,000 રૂપિયાનું ડીઝલ આ 4 લક્ઝરીમાં ભરાવેલ। ત્યારબાદ તેઓ અહીંથી રવાના શિરડી ખાતે થયેલ અને ત્યાં જઈને દર્પણભાઈ નાઓનો સંપર્ક કરતા તેઓએ ફોન ઉપાડવાનું બંધ કરેલ। આમ ફરિયાદી તથા તેમના સાથેના જે અલગ અલગ ભોગ બનનાર છે તેઓને અહેસાસ થયેલ કે તેઓના જોડે વિશ્વાસઘાત અને છેતરપિંડી થયેલ છે અને દર્પણભાઈ સુધીરભાઈ પંડ્યાનાઓએ પર પર્સન જે 3500 રૂપિયા ઉઘરાવેલ છે
તે પોતાના કોઈ અંગત કામ માટે વાપરી નાખેલ છે અને તેઓને ત્યાં કથા માટે લઈ જવાના નથી. જે બાબતે તેઓને પોતાની સાથે કાયદાકીય રીતે પોતે છેતરપિંડી વિશ્વાસઘાતનો ભોગ બનેલા હોવાનું જણાતા કામરેજ પોલીસ સ્ટેશન ખાતે આવી તેઓએ ફરિયાદ આપતા તેઓના લખાવ્યા મુજબની ફરિયાદ લખી લઈ અને કામરેજ પોલીસ સ્ટેશન ખાતે આરોપી દર્પણભાઈ સુધીરભાઈ પંડ્યાનાઓ વિરુદ્ધમાં છેતરપિંડી તથા વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી તાત્કાલિક કામરેજ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. હાલ આરોપીની વધુ પૂછપરછ ચાલુમાં છે. આ આરોપીએ અગાઉ કે હાલમાં કોઈ અન્ય ભોગ બનનાર સાથે આ જ પ્રકારની કોઈ છેતરપિંડી કરી હોય તો તેવા ભોગ બનનારાઓનો સંપર્ક કરી તે બાબતે ઊંડાણપૂર્વકની તપાસ હાલ ચાલુમાં છે.